કૂતરું આવે ને કૂતરું કઈડી જાય તો પછી આપણે માનતા રાખે છે લોકો, ખબર શું કે હા. શું કે હા માં હા માતાજી. શું કે એમ કહું છું, પપ્પાને કૂતરું કઈડ્યું, હા પપ્પાએ કશું બંગાળ્યું નહીં, હા માતાજી. બોલી તો નાખ્યું, પપ્પાને સારું થયું, થયું. એમને તો કઈ કર્યું નહીં, પછી એ વસ્તુ આ દીકરામાં આવી. બરાબર માતાજી. કોઈ હા, માં. ખબર પડી? હા માં હા જો તમે આજે લઈને આયા ને, હા કોણ લઈને આવ્યું? હું લઈને આવ્યો. તમારી જે ફરજ હતી નિભાઈ ને તમે, કોકનું સારું થાય, બરાબર છે? તમે અહીંયા આયા છો, કોઈ જગ્યાએ જસવાલ કોણ લઈને હું મોકલું તો? હા આવો જય જય માતાજી. જય માતાજી. જશો ને? આજ્ઞા બાપા. સારું. અડકભાઈ માતાનું મંદિર જોયું છે? અળદરી માસ્તર. માતા અળદરી માતાનું જોયું માતાજી. તમે જશો? હા જય માતાજી. અડકભાઈ હા હાથે લઈને જઈ. હું હાથે લઈને જઈ. હા પણ તમે સાથે જશો ને, એમ કહું છું. હા જય અહીંયા લઈને આયા છો, ત્યાં લઈને જજો ને, એમાં શું થશે? જય માતાજી. 200 રૂપિયા 500 રૂપિયા વધારે વપરાશ, કોકનું સારું તો થાય ને. વાંધો નહીં માં. એમ જો બાપ દીકરા બેન લઈને હડકભાઈ માતાના મંદિરે જાઓ, હા બરાબર છે? માતાજી. ઘરે પેલા 5 કિલો ઘઉંની રોટલીઓ બનાવજો. 5 કિલો આ લોકોને કહું છું, આ લોકોને, તમારે નહીં. આના 5 કિલો રોટલી બનાવો, ઘી નાખો, ગોળ નાખો ને પેલા કૂતરાને ખવડાવી દો. માતાજી. 5 કિલો રોટલી બનાવીને કૂતરાને પેલા ખવડાવી દો. હા માતાજી. કોઈ પણ મંગળવાર, મહિનામાં કેટલા મંગળવાર આવે? 4 4 મંગળવાર આવે ને. એક મહિનાની અંદર 4 મંગળવાર આવે, એમાંથી કોઈ પણ એક મંગળવારે હડકભાઈ માતાના મંદિરે જજો, 2 બાપ દીકરાને લઈને, કેમ કે બેનું મગજ નહીં ચાલતું. બેનું મગજ ચાલતું. હા કૂતરું પગમાં કરડ્યું અને કીધું કે માં હું તને આપીશ, પણ આપવા ગયા નહીં, એટલે એ દીકરાને પાછી માનસિક બીમારી થઈ. રઘવાયું એનો બાપ કરે છે, હા ગાળ બોલશે, એક બાજુ બેહી રહેશે, કોઈનો બોલાવશે નહીં, જતો રહે તો હાથમાં આવશે ને એવું મેરડીશો. હાથ પહોંચી છે. પણ બાપ દીકરાને બેન હડકભાઈ માતાના મંદિરે લઈ જાઓ અને ચાંદીનો નાનો કૂતરો આપજો મંદિરમાં, ને એવું કહેજે કે બાપ દીકરાને માં હડકભાઈ તું હારું કર, અને હારું થઈ જાય ને તો માંજે હું હડકભાઈ માતા ગાવા આવી હતી.